સનર નિત્ય નિત્ય તસે આયવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી માલે કરુણા બહુ કીધી મુક્તાનંદ શ્રી પ્રભુ જય સદગુરુ ભગવાન શ્રી સ્વામિનારાયણ. આદરણીય સૌ સંતો વાલા હરિભક્તો સર્વેને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિલીલામૃત કળશ આજે ત્રીજો દિવસ અને છઠ્ઠા કળશની આપણે બધાએ કથા સાંભળીએ છીએ. મહારાજ અનેક ગામમાં વિતરણ કરતા કરતા અનેક ભક્તોને સુખ આપતા આપતા અંતે ક્યાં પહોંચ્યા હતા? ગરડા પહોંચ્યા હતા ને. બધાએ ગામમાં મહારાજ ક્યાંક એક દિવસ તો ક્યાંક 2 દિવસ, ક્યાંક અઠવાડિયું રોકાય. આમ કરતા કરતા અંતે મહારાજ આવે તો ગરડામાં જ. આમ કરતા કરતા મહારાજ ગરડામાં હતા. એક દિવસ વિચાર કર્યો કે ઘણા દિવસ અહીંયા ગરડા થઈ ગયા, ફરી પાછા ગામ વિચરણ કરવાને માટે આપણે જઈએ. એટલે વિચરણ કરતા કરતા છેટ બંધિયા ગામમાં આવ્યા. ક્યાં આવ્યા? બંધિયામાં મહારાજ આવ્યા અને ત્યાં ડોસા વાણિયા. એના ઘરની બાજુમાં જ એક સરસ મજાની ઓરડી હતી. અને જ્યારે રામાનંદ સ્વામી પણ વિચરણ કરવાને માટે જતા ને બંધિયા, ત્યારે આ ઓરડીમાં જ નિવાસ કરીને રહેતા. તો મહારાજને થયું કે આપણે પણ એ જ ઓરડીમાં રોકાવું છે. એટલે મહારાજ એ ડોસા વાણિયાના ઘરની બાજુમાં જે ઓરડી હતી એનામાં મહારાજ ઉતારો કર્યો. ડોસા વાણિયાએ સરસ મજાનો મહારાજને માટે ઢોલિયો ઢાળ્યો. એના ઉપર મહારાજ બિરાજમાન થયા. પછી મહારાજને ભાગવત બહુ વાલો, અને મહારાજે શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરીએ ને કે ભાગવત આદિ સત્શાસ્ત્ર એનો અભ્યાસ કરો, એનું વાંચન કરવું. તો મહારાજ ઢોલિયામાં બેઠા બેઠા આજ્ઞા કરી કે કોઈ પાસે ભાગવતનું પુસ્તક હોય તો લઈ આવો. મહારાજે ભાગવતનું પુસ્તક મંગાવ્યું અને એ ભાગવતમાં વેદ સ્તુતિ કરીને એક સ્તુતિ આવી. જ્યારે સંતો સાંજનો સમય થાય ત્યારે અષ્ટક બોલે ને તેનામાં વેદ સ્તુતિ બોલવામાં આવે. તો એ વેદ સ્તુતિ છે એ મહારાજ આખી સભાની આગળ ગાય છે. આખી સભાને સંભળાવી પછી મહારાજ આ ભાગવતનો સારાંશ કહેવા લાગ્યા કે આ ભાગવત અમને એનામાંથી વેદ સ્તુતિ સંભળાવી, તો તમે આ ભાગવતમાંથી શીખ્યા શું? પછી મહારાજ કહેવા લાગ્યા કે નોર્મલી બધા માણસો જ્યારે આ ભાગવત સાંભળે ને ત્યારે એને મનમાં શું થાય કે પરીક્ષિત રાજા હતા અને એની આગળ સુખદેવજી મહારાજે કથા સંભળાવી હતી. એ પરીક્ષિત રાજા અને સુખદેવજીનો સંવાદ છે. આવી રીતે બધાએ સાંભળતા હોય. પણ મહારાજ અહીંયા શું કીધું?
પણ સુણનાર એ મન જાણે, આપણે પરીક્ષિતને ઠેકાણે, કથા કરનાર સુખજી સમાન, લેવું આપણે એમાંથી જ્ઞાન. મહારાજ અહીંયા શીખવાડે છે કે જ્યારે ભાગવત આદિ બધા સત્શાસ્ત્રો સાંભળતા હોઈએ ત્યારે એવી ભાવના કરવી, જે વક્તા કથા કરતા હોય એને એવી ભાવના કરવી કે મારી આગળ જે બેઠા છે ને એ કોણ છે? લાલજી બાપા, કેસરા બાપા, મેઘજી બાપા એવું નહીં, પણ પરીક્ષિત રાજા એ મારી આગળ બેઠા છે. અને જે શ્રોતા હોય એને પણ કેવી ભાવના કરવી કે આ જે વક્તા છે એ કોણ છે? એ મહારાજ શીખવાડે છે. મહારાજ કે પરસ્પર આવો ભાવ રાખો તો એનામાં રહેલું જે જ્ઞાન છે એ આપણામાં ઉતરે. આવી રીતે મહારાજ એ ભાગવતનું પુસ્તક મંગાવી અને એનામાંથી આ સારાંશ કીધો છે કે બધા ભક્તો હવે જ્યારે કથા સાંભળો ત્યારે આવી રીતે ભાવના કરવાની. હો, આપણી આ કેની કથા ચાલે છે? હરિલીલા વૃત્તમ. અને એનામાં કોણ વક્તા છે? કથા કોણ કેરું? અચિત્યાનંદ ઋણી. અને સાંભળે કોણ છે? અભયસિંહ રાજા. તો આવી રીતે આ કળશ એની આપણે કથા સાંભળીએ છીએ. પછી આમ કરતા કરતા મહારાજ છે આ બંધિયા ગામથી આગળ ચાલતા થયા એટલે ગોંડલમાં આવીને રહ્યા છે. ત્યાં 2 દિવસ રોકાઈ અને પછી મહારાજ આગળ ચાલતા થયા એટલે મેવાસમાં આવ્યા છે. મેવાસ મહારાજ આવ્યા ત્યાં સરસ મજાની એક નદી હતી, એનામાં મહારાજે સ્નાન કર્યું. અને મેવાસના બધા હરિભક્તો હતા એને બધાને ખબર પડી કે મહારાજ આપણા ગામમાં આવ્યા છે. અને એનામાં એક વિપ્ર હતા, વીરેશ્વર કરીને વિપ્ર બ્રાહ્મણ હતા. તો એ મહારાજ આવ્યા એવા સમાચાર સાંભળી અને મહારાજની પાસે આવ્યા છે. મહારાજ ત્યાં સભા કરીને બિરાજમાન હતા. પછી આ વીરેશ્વર આવી અને મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ, તમે અમારા ગામમાં આવ્યા કાંઈ જાણ કર્યા વગર આમ ઓચિંતન આવી ગયા. તો હવે તમે અમારા ગામમાં આવ્યા જ છો તો મારા ઘરે તમે ચાલો, હું તમને સરસ મજાની રસોઈ કરીને તમને જમાડું. મહારાજ કે અમને આગળ ઉતાવળ છે, આગળ ધોરાજી અમને જવું છે, તો તમને ઘણી તકલીફ દેવી નથી, અમને ઉતાવળ છે એટલે અમને જવું છે. હવે અમે રસોઈ જમવાને માટે રોકાશું નહીં. તમે તો સમજો છો, બ્રાહ્મણ છો, સમજો છો અમને કેટલી ઉતાવળ છે. પછી બ્રાહ્મણ કીધું કે મહારાજ, રસોઈ બનાવવાની કઈ તમને તકલીફ નહીં પડે. શું કામ? તો કે મારા ઘરે અમારા પરિવારમાં એક જણાના લગ્ન હતા, તો એનામાંથી આ જમવાનું બચ્યું છે, તો એનામાંથી તમને અમે થાળ કરીને જમાડશું. તો રસોઈ બધી તૈયાર જ છે, તમે અમારા ઘરે ચાલો અને થાળ સ્વીકારો. પછી મહારાજ કીધું કે તમારા ઘરે અમે નહીં ચાલીએ, જે કઈ રસોઈ હોય, થાળ હોય, તમે અહીંયા લઈ આવો. પછી જેટલા બધા પકવાનો હતા, મિષ્ટાનો તો બધા તગારા બધા ભરી ભરી અને અહીંયા લઈ આવ્યા છે. મહારાજની સાથે બધા સંતો હતા, ભક્તો હતા, બધાને મહારાજ પેલા પીરસ્યું છે. પછી એનામાં સરસ મજાના પેડા હતા.
પેડાનો મોટો એવો તાસ ભરીને આ વીરેશ્વર વિપ્ર લઈ આવ્યા હતા. તો પેંડા પહેલા તો બધાએ ભક્તોને બધાએ સંતોને ફૂલ પેટ ભરીને જમાડ્યા, પણ તોય વધ્યા. પછી આ વીરેશ્વરે કીધું કે આ પેંડા છે એ તમને ખૂટાડવાના છે, બીજું બધું વધશે તો વાંધો નથી, પણ આ પેંડા તો તમને ખૂટાડવા જ પડશે. પછી મહારાજ ફરીવાર પંગતમાં પીરસવાને માટે ગયા. બધાને જોરે જોરે ભાવ કરીને દેતા આવે, લોભ કરીને દેતા આવે, તોય પણ વધ્યા. પછી મહારાજ કે હવે કોઈને નથી ખાવા, હવે અમે ખાશું. એમ કરીને જેટલા પેડા વધ્યા હતા ને બધાએ મહારાજ જમી ગયા. બીજું કાંઈ મારે લીધું નહીં, પણ જેટલા પેડા વધ્યા હતા ને એ બધા પેડા મહારાજ જમી ગયા. અને પછી વીરેશ્વર વિપ્ર કહેવા લાગે કે મહારાજ, અમે જાણીએ છીએ તમને ઉતાવળ છે ધોરાજી જવાની, પણ થોડી જ્ઞાન વાર્તા તો કરો. અહીંયા આવ્યા છો તો સરસ મજાનો નદીનો કિનારો છે, આવા હરિભક્તો છે, તો તમારી અમૃતવાણીનો લાભ અમને આપો. પછી એમ કરીને મહારાજ ત્યાં સભા કરી છે, જ્ઞાન વાર્તા ખૂબ ત્યાં કરી છે. પછી એવામાં જેતપુરના એક જોશી આવ્યા, જીવા જોશી, મહારાજના દર્શન કરવાને માટે આવ્યા. એણે સાંભળી વાત જે આજ, આવ્યા મેવાસે શ્રી મહારાજ. જોશી દર્શન કરવાને આવ્યા, પુત્ર બેને સાથે તેડી લાવ્યા. એને સમાચાર મળ્યા કે મહારાજ મેવાસમાં આવ્યા છે, તો મારે દર્શન કરવા જવા છે. એમ કરીને જીવા જોશી છે બંને પુત્રોને પોતાની સાથે ચડ્યા છે. બંને પુત્રોને જોઈ અને મહારાજને બહુ આનંદ થયો, મહારાજને બહુ ગમી ગયા. એનામાં એકનું નામ હતું શિવરામ અને બીજાનું નામ હતું ગોવર્ધન. તો બંને આ દીકરા એકદમ આમ ગુણિયાના લે સુશીલ, ગુણવાન હતા, એકદમ સંસ્કારી. તો મહારાજને આ બંને દીકરા ગમી ગયા. પછી મહારાજ છે જીવા જોશીને પૂછા કરવા લાગ્યા કે આને જનોઈ દેવાઈ ગઈ કે હજી બાકી છે? એનું 8 વર્ષે કે કંઈક જનોઈ દેવાનું આવે. તો આ તો હવે દીકરા મોટા થવા લાગ્યા છે, તો એને જનોઈ દેવાઈ ગઈ કે નહીં? જોશીજી બોલ્યા જોડીને હાથ, નથી દીધી જનોઈ નાથ. જીવા જોશી કહેવા લાગે કે હે મહારાજ, મારી એટલી પરિસ્થિતિ નથી કે આ બંને બાળકોને હું જનોઈ આપી શકું. તો મહારાજ એને શું કહેવા લાગ્યા? કહે કૃષ્ણ જોતા મને ગમે, આને દઈએ જનોઈ તો અમે. મહારાજ કહેવા લાગે કે જો તમારી તેવડ હોય નહીં, તમારી એવી પરિસ્થિતિ ન હોય, તો એને અમે જનોઈ દઈએ. તો આવું સાંભળ્યાને જીવા જોશી કહેવા લાગે કે હે મહારાજ, તો હું બહુ રાજી છું. આ બંને તમારા જ પુત્રો છે, તમારા દીધેલા છે. એને હું જનોઈ દઉં કે તમે જનોઈ દો, બંને એક જ છે. પ્રભુ બે છે પુત્ર તમારા, કેવા માત્ર માનું છું હું મારા. હે મહારાજ, આ બંને પુત્રો તમારા જ છે, ખાલી કેવા પૂરતા એ મારા છે. એના પાછળ પિતાનું નામ એ મારું લાગે છે, પણ એના પાલનહાર તો તમે જ છો. પછી મહારાજે મયારામ ભટ્ટને કીધું કે સરસ મજાનો એક મુહૂર્ત કાઢો કે આપણે આ બંને બાળકોને જનોઈ આપવી છે, તો સારું એવું મુહૂર્ત તમે કાઢો.
મયારામ ભટ્ટે મુહૂર્ત કાઢ્યું તો ફાગણ મહિનાના સુદ પક્ષો બધા હતા. સુદ પક્ષની જે તિથિઓ એ બધી સારી જ હતી. મહારાજને કીધું કે મયારામ ભટ્ટ કે આ સુદ પક્ષમાં જ્યારે તમે આ બંને બાળકોને જણાવી દો તો એ મુહૂર્ત બધા સારા જ છે. પછી મહારાજ કે જેતપુર જઈ અને તમે બધી તૈયારી કરો, અમે થોડાક દિવસોમાં આવશું. પછી મહારાજ આ જ્યારે ફાગણ મહિનો આવ્યો, શુક્લ પક્ષ જ્યારે ચાલુ થયો ત્યારે મહારાજ જેતપુરમાં આવ્યા અને બંને બાળકોને ધામધૂમથી આ જનેનો ઉત્સવ કર્યો છે. મહારાજ ફુલેકામાં પણ ફર્યા હતા. તો આવી રીતે ધામધૂમથી બંને બાળકોને જનોઈ દેવાઈ ગઈ. પછી એનામાં થયું શું કે આવડો મોટો જનેનો ઉત્સવ છે તો બધાએ ગામના બ્રાહ્મણો હતા ને બધાને ભોજન કરવાને માટે સગરી આમંત્રણ આપ્યું હતું જ્ઞાતિજનોને. વિપ્ર જ્ઞાતિને નોતરા દીધા, ભલા ભોજન તૈયાર કીધા. બધાએ જ્ઞાતિજનોને આમંત્રણ આપી દીધું હતું. બધાને એમ હોય ને કે બધા ગામના જેટલા વિપ્રો છે બધા આવશે તો એનું બધું ભોજન પણ તૈયાર કરી લીધું. પણ થયું શું, કેટલાક હતા દ્વિજ દેશી, હતા કંઈક સ્વભાવે કલેશી. એનામાં કેટલાક બ્રાહ્મણ હતા ને થોડાક દ્વેષીલા હતા. તો એ બધાએ જ્ઞાતિજનોને એવું ભરમાવ્યું કે આપણે એના ઘરે જમવા જવાય નહીં. હવે આવી રીતે ભરમાવી દીધું એટલે કોઈ બ્રાહ્મણો જમવાને માટે આવ્યા નહીં. હવે મોટો મેન વ્યક્તિ હોય એ ના પાડી દે પછી કોઈ જાય, એટલે કોઈ બ્રાહ્મણો જમવા આવ્યા નહીં. પછી મહારાજે હવે જમવાનું તો બધું તૈયાર થઈ ગયું હતું, આવડું ભોજન તૈયાર છે અને નાખવું ક્યાં? પછી મહારાજે ત્યારે શ્રીજીએ સંગ જમાડ્યો, અનાર્થીને આનંદ પમાડ્યો. મહારાજે પોતાની સાથે જેટલા હરિભક્તો હતા, જેટલા સંતો હતા, જેટલા પાડાઓ બધા એને મહારાજ જમાડ્યું છે ફૂલ પેટ કરીને. પછી ગામમાં કેટલાક ગરીબો હતા તો એ ગરીબોને બોલાવીને મહારાજે જમાડ્યા છો પ્રેમથી, અને જેટલું જોઈએ એટલું એને આપી પણ દીધું કે આ તમને સાંજે કે જ્યારે જમો ત્યારે કામ પણ તમને આવશે. એમ કરીને બધા એને ભાવથી ને પ્રેમથી મહારાજ જમાડ્યા. પછી બીજા દિવસે બધાને બોલાવ્યા. બીજા દિવસે બધાને બોલાવ્યા, ભલે તમે જમવાના હો તો કાંઈ નહીં, એમને એમ તો આવો. એમ કરીને મહારાજ એને બોલાવ્યા અને પૂછ્યું કે કાલે તમને જમવાને માટે અમે આમંત્રણ આપ્યું હતું તો કોઈ જમવા કેમ ના આવ્યા? બોલ્યો બ્રાહ્મણ એક વિચારી, જ્યેષ્ઠ પુત્ર છે શ્રદ્ધાધિકારી, તેને તાતે જનોઈ દેવાય, બીજાથી ક્રિયા તે ન કરાય. તો એનામાં એક બ્રાહ્મણ છે મહારાજને કીધું કે આ તમે જે કંઈ જનોઈનું કાર્ય કર્યું છે તો એનામાં આ બંને પુત્રો છે, એનામાં મોટો જે પુત્ર હોય ને એ શ્રાદ્ધનો અધિકારી હોય. એ પિતાનું જ્યારે શ્રાદ્ધ થાય ત્યારે મોટો પુત્ર એ શ્રાદ્ધ કરી શકે. તો હવે જ્યારે તમે જ્યારે એને જનોઈ દીધી છે તો એ શ્રાદ્ધ છે એના પિતાને નહીં પણ કેને પહોંચશે? તમને પહોંચશે. બીજા કોઈ જનોઈ દે એને,
કરે શ્રાદ્ધ પહોંચે તેને. એના પિતાને જનોઈ દેવી જોઈએ, એના બદલામાં તમે એને જનોઈ દીધી છે. એટલે હવે જ્યારે શ્રાદ્ધ કરશે ને ત્યારે એના પિતાને શ્રાદ્ધ નહીં પહોંચે, પણ કેને પહોંચશે? તમને પહોંચશે. તેના તાતને નહીં પહોંચશે, વિધિ શાસ્ત્ર વિરુદ્ધ થશે. એવો બાદ ગણ્યો નહીં તમે, એથી જમવાન આવ્યા અમે. આવી રીતે શાસ્ત્રનો વિધિ છે, એને તમે જાણ્યા વિચાર્યા વગર તમે આ બાળકને જનોઈ દીધી, એટલા માટે અમે જમવાને માટે આવ્યા નહીં. તાતનું શ્રાદ્ધ કરશે શ્રાદ્ધ તમને પહોંચશે તે. કહે શ્રીજી પહોંચશે મને, તે તો પહોંચશે પિતૃ સર્વેને. આ જ્યારે હવે શ્રાદ્ધ કરશે ત્યારે તમે જનોઈ દીધી એટલે તમને શ્રાદ્ધ પહોંચશે, પણ એના પિતાને શ્રાદ્ધ પહોંચશે નહીં. તો મહારાજ કહેવા લાગ્યા કે વાંધો નહીં, અમને શ્રાદ્ધ પહોંચે એનામાં શું વાંધો છે? અમને શ્રાદ્ધ પહોંચી જશે તો પિતૃ જેટલા બધા પિતૃ છે ને બધાને શ્રાદ્ધ પહોંચી જશે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન એક ભાતનો દાણો ખાધો તો આખી ત્રિલોકી તૃપ્ત થઈ ગઈ. તો મહારાજ કે અમને શ્રાદ્ધ પહોંચશે તો બધાને શ્રાદ્ધ પહોંચ્યું કે એમ તમે જાણજો. માટે અમને પહોંચશે શ્રાદ્ધ, તેનો કાંઈ ન જાણવો બાદ. એવું જાણી જમો સહુ તમે, હજી આજ જમાડીએ અમે. મહારાજ કહેવા લાગે કે અમને શ્રાદ્ધ પહોંચે એનામાં કઈ વાંધો નથી, એનામાં કાંઈ બાદ નથી. અમને પહોંચશે તો બધાને શ્રાદ્ધ પહોંચી જશે. એવું તમે મનમાં માની અને હજી તમે કહો તો હજી અમે ભોજન બીજું તૈયાર કરી અને તમને જમાડીએ. વિપ્રેમાની ન વાત તપાસી, પણ બ્રાહ્મણો કઈ માન્યા નહીં. બધાએ ઉઠીને ઘરે હાલ્યા ગયા. પછી મહારાજે જીવા જોશીને પૂછવા લાગ્યા કે આ જે કઈ જનોઈનું કાર્ય થયું, ઉત્સવ થયો, તો એનામાં ટોટલ ખર્ચ કેટલો થયો? તો એને કીધું કે આનામાં ખર્ચ તો 500 કોરીનો થયો છે, અને 100 કોરી તમે એડવાન્સમાં આપી હતી કે કઈ ચીજ વસ્તુની જરૂર હોય સીધા પાણીની, તો આ 100 કોરીમાંથી તમે લેજો. તો એ 100 કોરી તો વપરાઈ ગઈ છે. હવે 400 કોરી છે એ ઉધારી બાકી છે, એ ચૂકવવાની છે. તો મહારાજ સભામાં વાત કરી કે આનામાંથી કોઈ એવા હરિભગત છે કે આ જીવા જોશીની 400 કોરી ચૂકવી શકે? મહારાજે વાત કરી તો પણ કોઈ કઈ બોલ્યા નહીં હો. પછી મહારાજ કીધું કે 2-3 જણા ભેગા થઈને જો એ 400 કોરી કરી શકતા હો તોય પણ અમને કઈ વાંધો નથી. પણ કોઈ કઈ બોલ્યું નહીં. પછી મહારાજ ત્યાંથી ફરેણી ગામમાં ગયા. ત્યાં પણ મહારાજ સભા કરીને બિરાજમાન હતા, અને ત્યાં મહારાજ આ જેતપુરની વાત કરી કે જેતપુરના જીવા જોશી એના બંને બાળકોને અમે જનોઈ દીધી, તો એનો 500 કોરીનો ખર્ચ થયો છે. 100 કોરી ચૂકવાઈ ગઈ છે, 400 કોરી બાકી છે. તો આ સભામાં કોઈ એવા હોય તો આપો 400 કોરી. પણ સભામાં ત્યાંય પણ કોઈ બોલ્યા નહીં. પણ એક વૈરાગી હતા.
એ મહારાજના સત્સંગી હતા. એ વૈરાગી પોતે તો બહાર ગામ ગયા હતા, પણ એના ઘરના હતા એ સભામાં બેઠા હતા. તો એ બાઈ છે એ તરત ઊભા થઈ પોતાના ઘરે જઈ પેલા તો જમીનમાં બધાએ સિક્કા અને કોરીને બધા ત્યાં જમીનમાં દાટતા, એટલે જમીન ખોદી અને કોરી ભરેલી એવી તાસડી જમીનમાંથી બારે કાઢી અને તાસડી લઈ અને મહારાજની આગળ મૂકી દીધી. મહારાજ કહેવા લાગે કે આ શું લઈ આવ્યા? બાઈ કહેવા લાગ્યા કે તમને 400 કોરીની જરૂર છે, તો તમારા માટે આ 400 કોરી લઈ આવી છું. પછી મહારાજે તાસડીમાંથી બધી કોરી છે એનો આમ ઠલાવીને ઢગલો કર્યો. પછી હરિભક્તોને કીધું કે આનામાંથી 400 કોરી છે એ લઈ લ્યો, અલગ પાડો. એટલે 400 કોરી મહારાજે અલગ પડાવી એ 400 કોરી જીવા જોશીને ત્યાં પહોંચાડી દીધી. અને જેટલી કોરી વધી હતી એટલી પાછી તાસડીમાં ભરી અને આ બાઈને મહારાજ દેવા લાગ્યા. બાઈ કહેવા લાગે કે મહારાજ હવે તમને આપી દીધું, હવે અમારાથી પાછું લેવાય નહીં. આ હવે તમને અર્પણ કરી દીધું, હવે અમને જોઈએ નહીં. મહારાજ કે અમને આ હવે જોઈતું નથી, 400 કોરી જોઈતી હતી એ દઈ દીધી, હવે અમને આ વધારો નથી ગમતો. પછી બાઈ કહેવા લાગ્યા કે મહારાજ મારા તરફથી આ જેટલી કોરી વધી છે ને એની રસોઈ. મહારાજ કહેવા લાગ્યા કે રસોઈની કઈ જરૂર નથી, આ જેટલી કોરી વધી છે બધી તમે લઈ જાઓ. બાઈ લેતા નતા, પણ પરાણે મહારાજે એને એ કોરી પકડાવી લીધી. અને બાઈ છે ઘરે આવ્યા અને આ બાજુ એના પતિદેવ છે એ પણ ઘરે આવ્યા. અને આ બાઈ બધી વાત કરી કે મહારાજને 400 કોરીની જરૂર હતી તો હું એને આપી છે. તો એના પતિદેવ કહેવા લાગ્યા કે આ બાકીની કોરી તમે પાછી કેમ લઈ આવ્યા? મહારાજને આપી દેવી હતી ને. ભાઈ કહેવા લાગ્યા કે હું એને આપી, પણ મહારાજે પરાણે મને પકડાવી કે આ તમે પાછી ઘરે લઈ જાઓ, એટલે આ ઘરે લઈ આવીશું. ત્યારે આ બાવાજી શું કહેવા લાગ્યા કે મહારાજને જોઈતું હોય તો આપણા ઘરમાં ભલે હોય કે ન હોય, આપણું ઘર પણ ગીરવે મૂકી અને મહારાજને જોઈતું હોય ને તો એને આપવું હો. આવી ઉદારતા જ્યારે દર્શાવી છે ને ત્યારે મહારાજ એના ઉપર ખૂબ રાજી થયા છે. અને એમ કહેવાય કે એનું 1000 ગણું કરીને મહારાજ એને પાછું આપ્યું છે. મહારાજ કોઈનું રાખતા નથી. તો આવી રીતે જૈનોઈનો ઉત્સવ પૂરો કરી અને મહારાજ ત્યાંથી આગળ ચાલતા થયા. એટલે ચાલતા ચાલતા ધોરાજી મહારાજ પધાર્યા છે. ધોરાજીમાં ઘણા બધા હરિભક્તો ભેગા મળી અને મહારાજનું સન્માન કર્યું. અને જ્યાં લાલ વડ છે ત્યાં મહારાજ પોતાનો ઉતારો કર્યો છે. મહારાજ કહેવા લાગે કે તમારા ઘરે જો અમે આવશું તો અમારી સાથે કેટલી હજારોની ફોજ છે, કેટલાય સાધુ ભેગા હતા, કેટલાય પાડા હરિભક્તો ભેગા હતા. તો કેના ઘરમાં તો અમે માસું નહીં, પણ આ વડ છે, આ જે મેદાન છે, ખુલ્લી જગ્યા છે, આ મેદાન સારું છે અમને ઉતરવાને માટે. તો મહારાજે ત્યાં તંબુ તણાવી અને બધાને ત્યાં ઉતારા અપાવ્યા છે. આ બાજુ હરિભક્તો ધોરાજીના મહારાજને જે કઈ વસ્તુ જોઈતી હોય એ મહારાજને પૂરી પાડતા. આમ કરતા કરતા ફૂલડોલનો ઉત્સવ પણ મહારાજે ત્યાં જ રહી અને કર્યો છે. ખૂબ મહારાજ રંગ રમ્યા છે. બધાએ સંતો ભક્તોએ સહિત મહારાજે સ્નાન પણ ત્યાં કર્યું. થાળ જમી અને ફરી પાછા મહારાજ સભા કરીને બિરાજમાન થયા છે. મહારાજ સભા કરીને બિરાજમાન છે ત્યાં સુરતના હરિભક્તો આવ્યા. સુરતના હરિભક્તો સરસ મજાના જરિયાની પોશાક મહારાજને માટે લઈ આવ્યા હતા. મહારાજને જરિયાની પોશાક છે એ મહારાજ સભામાં જ ત્યાં જ પહેર્યો છે. અને માથા ઉપર સરસ મજાનો મુગટ
એ પણ સુરતના હરિભક્તોએ ધારણ કરાવ્યો. એમ કહેવાય કે આ મહારાજ અહીંયા ધોરાજી પધાર્યા અને રંગોત્સવ કર્યો. સુરતના હરિભક્તો આવ્યા હતા અને મહારાજને મુગટ ધારણ કરાવ્યો. પહેલો વહેલો મુગટ ધારણ મહારાજે તે દિવસે કર્યો એમ કહેવાયો. અને આ ઉત્સવમાં ધામધામથી બધા ભક્તો આવ્યા હતા. તો જુનાગઢથી પણ ઘણા હરિભક્તો આવ્યા હતા. તો એ મહારાજને પ્રાર્થના કરવા લાગે કે હે મહારાજ, ઘણા ગામોમાં તમે વિચરણ કર્યું પણ અમારું જુનાગઢ તમે મૂકી દીધું, એમ કેમ હાલે? તમારા જુનાગઢમાં પણ તમે પધારો. અને હવે હરિનવમીનો ઉત્સવ આવે છે, તો હરિનવમનો ઉત્સવ તમે અમારા જુનાગઢમાં કરો. પછી મહારાજ સંતોની સભામાં દ્રષ્ટિ કરી એટલે આનંદાનંદ સ્વામી ઉપર મહારાજની દ્રષ્ટિ ગઈ અને આનંદાનંદ સ્વામીને કીધું કે તમે જુનાગઢ જાઓ અને સમયાની બધી પૂર્વ તૈયારી હોય બધી કરો. આનંદ સ્વામી જુનાગઢ ગયા છે. પછી આમ કરતા કરતા થોડા દિવસ પછી મહારાજ જુનાગઢ જવાની તૈયારી કરી છે. થોડા દિવસ પછી સુખકારી જૂને ગઢ જવા કીધી તૈયારી. સાથે લીધા કાઠી અસવાર સંત સતસંગીનો નહીં પાર. થોડા દિવસ પછી મહારાજ જુનાગઢ જવાને માટે તૈયારી કરી છે. અને અહીંયા અચ્યુતાનંદ વર્ણી કહે છે કે એ વયસે મહારાજની સાથે કેટલાય કાઠી અસવારો, કેટલાય સંતો, કેટલાય સત્સંગીઓ પાર આવે નહીં એટલા બધાએ મહારાજની સાથે બધાએ જુનાગઢ પધાર્યા છે. તો જુનાગઢના રામજીભાઈ અને જીણાભાઈ બંને ભેગા મળી અને રાજાને ત્યાં ગયા છે. અને ત્યાંના રાજા હતા હામદ ખાન નવાબ. એને જઈને વાત કરી કે અમારા સ્વામિનારાયણ છે અહીંયા આવે છે જુનાગઢમાં, એને તમે રાજી થઈ અને રજા આપો તો અમે એને આ પૂરમાં પધરાવીએ અને એનો સત્સંગનો લાભ અમે લઈએ, દર્શનનો લાભ અમે લઈએ. તો રાજાને તો કઈ વાંધો નતો, પણ એનો જે દીવાન હતો ને એ થોડો ખટપટ્યો હતો. એ દીવાન કેવા લાગ્યો, ત્યારે બોલ્યા મંગળજી દીવાન, થાય એમાં તો કાઈ તોફાન. ઘણા કાઠી છે સાથે આવેલ, કરે રાજને કાઈ ખલેલ. એ મંગળજી દીવાન કહેવા લાગ્યા કે એનામાં રાજન ઘણું તોફાન થશે. શું કામ? તો કે એની સાથે કાઠી હરિભક્તો છે. તેથી કાઠી આમ બધા થરથર કંપતા એનાથી. એ જો આવશે તો આપણા રાજ્યને ખલેલ કરશે, કંઈક ને કંઈક ઉદખોભ કરશે. માટે તમે એને રજા આપજો નહીં. આવી જ્યાં વાત આલે છે, કાઠીની જ્યાં વાત આવી ને ત્યાં નવાબ કેવા લાગ્યા, સોણી ખાન બોલ્યા તત્ક્ષણ, કોણ છે તે સ્વામી નારાયણ. બોલ્યા રામજી ત્યાં ધરી ધીર, મોટા એ છે અમારા ફકીર. મંગળજી દીવાન કેવા લાગે કે એની સાથે ઘણા બધા કાઠી હરિભક્તો છે. હવે કાઠીની જ્યાં વાત આવી ને એટલે રાજા આમ ચોગી ગયા કે એની સાથે કાઠી હરિભક્તો આવે છે એમ. અને તે દિવસે કાઠીને વશ કરવા કેટલા અઘરા. તો એ કાઠી જેવા એ કાઠી હરિભક્તો વશ થઈ ગયા તો એ સ્વામિનારાયણ કેવા હશે? એટલે કેવા લાગ્યો કે સ્વામિનારાયણ છે કોણ? ત્યારે આ રામજીભાઈ કેવા લાગ્યા કે અમારા મોટા ભગવાન છે. આ સાંભળી અને રાજા પણ કેવા લાગ્યા,
અમારા પુરમાં ભલે આવે, એને કોઈ નહીં અટકાવે. રાજાએ તરત હા પાડી દીધી હો કે ભલે અમારા પુરમાં આવે, એને કોઈ અટકાવશે નહીં, કોઈ કઈ કહેશે નહીં, અને કોઈ કઈ કહે તો હું પડ્યો જ છું. રાજા જો હા પાડી દે પછી કોઈનું કઈ ચાલે નહીં. બીજા ભલે અંદરો અંદર બળ્યા કરતા હોય, પણ રાજાનો હુકમ થાય તો એ પણ કઈ કરી શકે નહીં. રાજા કહેવા લાગ્યા, કરું રાજ્ય ફકીર પ્રતાપે, હું એના પ્રતાપે તો રાજ્ય કરું છું, અને એ મારા રાજ્યમાં આવતા હોય તો મને શેનો વાંધો, ભલે એ આવે. ભક્ત ચાલ્યા કરીને સલામ, મળ્યા ત્યાં સતસંગી તમામ. રાજાની રજા મળી ગઈ, બધાએ ભક્તો છે એ બધા ભેગા થયા, અને અહીંયા અચિત્યાનંદ વર્ણી કહે છે કે એ અભયસિંહ, કેટલા બધા હરિભક્તો, દાદોભાઈ, ગગોભાઈ, નવલસિંહ, માણકલાલ, કાનજીભાઈ, ભીમજીભાઈ, અંબારામ, રૂપશંકર, જટાશંકર, શિવશંકર, માધવરામ, હિંમતરામ, ભીમજી, મંગળજી, વીરજી, નારણજી, ગોકળદાસ, દામોદર, લક્ષ્મણ, રામજી અને મૂળજી ને માનસિંહ. હવે આ તો મેનજી કહેવાય ને એના નામ કીધા છે. હવે એના તો કેટલા બધાએ પરિવાર હશે, એના કેટલા બધા પુત્ર પરિવાર બધા હોય. તો આમ કરતા કરતા બધાએ જૂનાગઢના હરિભક્તો હતા ને મહારાજની સામે આવ્યા છે, સામૈયું લઈને. એહ આદિ ગણા નર રામા, આવ્યા સામૈયું લઈ હરિ સામા. વાજા વાજે ત્યાં વિવિધ પ્રકાર, સૌને અંગ ઉમંગ અપાર. બધા હરિભક્તો છે અનેક વાજિંત્રો લઈ અને મહારાજના સામા આવ્યા છે કે મહારાજને આપણે ધામધૂમથી આપણા ગામમાં પધરાવીએ. અને કેટલીક ભેટ સોગાદો પણ મહારાજને માટે લઈ આવ્યા હતા. વસ્ત્ર જરિયાની એ પણ મહારાજને માટે લઈ આવ્યા હતા. બધાએ મહારાજને અર્પણ કર્યા. કેટલાક સોના રૂપાના દાગીના હતા એ મહારાજને અર્પણ કર્યા. અને મહારાજ માણકી ઉપર સવાર થઈ અને ધીરે ધીરે જૂનાગઢ તરફ આવે છે. થાય બંદૂક કેરા ભડાકા, કોઈ જાણે કે મેઘ કડાકા. ધીમે ધીમે ચાલે અસવારી, નિરખે પૂર નાનર નારી. બંદૂકના ભડાકા થાય છે. કોઈકને એમ થાય કે આ મેઘ ગર્જના થાય છે કે શું. તો આવી રીતે આમ બંદૂકના ભડાકા થતા થતા ધીમે ધીમે અસવારી છે એ જૂનાગઢ તરફ આવવા લાગી છે. અને આમ કરતા કરતા જૂનાગઢમાં પ્રવેશ કર્યો. અને રાજાનો જ્યાં રાજમહેલ હતો ને એની પાસે હવે સવારી પહોંચી આવી છે. ધામધૂમથી મહારાજ છે આ જૂનાગઢમાં પધારે છે. હવે આવી ધામધૂમ જોઈ અને દીવાન ફરી પાછો રાજાને કાન ભંભેડી કરવા લાગ્યો કે રાજન, આ તમે જુઓ તો ખરા, આ જૂનાગઢમાં તમારી અસવારી આવી નથી નીકળતી, એવી સ્વામિનારાયણની અસવારી નીકળે છે. કેટલી ધામધૂમ છે, તમે જુઓ તો ખરા, કેટલા માણસો બધા ભેગા થઈ ગયા છે. તમારી અસવારી નીકળે ત્યારે જૂજ માણસો હોય છે, પણ આ તો જો આખું ગામ આજે ઉલટી પડ્યું છે. પછી રાજા આ દીવાનની વાત આમ ઇગ્નોર કરી નાખી. પણ આ દ્રશ્ય જોવામાં રાજા એટલા તલ્લીન થઈ ગયા હતા. અને ત્યાં શું થયું, એક ભાવિક ભક્ત ત્યાં આવ્યો, ભેટ કરવાને કાકડી લાવ્યો.
આપી તે હરિ કે રે હાથે, માંડી આરોગવા કૃપા નાથે. એક ભાવિક ભક્ત છે ઈ મહારાજને માટે સરસ મજાની કાકડી લઈ આવ્યો અને મહારાજને ભેટ કરી, મહારાજ આ કાકડી લ્યો. હવે મહારાજ છેટે હાથીની અંબાડી ઉપર હતા હો, અને આ બાળક કેવી રીતે પહોંચી શકે? પણ મહારાજ ત્યાંથી છેટામ નીચા નમી અને આ બાળકનો ભાવ જોઈ અને એના હાથમાંથી કાકડી લીધી છે. હાથમાંથી કાકડી તો લઈ લીધી, પણ મહારાજ કાકડી લઈને ડાયરેક્ટ મુખમાં મૂકીને જમવા લાગ્યા છે હો. જરુખે હતા હામદ ખાન, તેણે કેવા ભાડ્યા ભગવાન. અને આ દીવાન છે અને રાજા બંને જણા ક્યાં હતા? ઝરૂખામાં બાલ્કનીમાં ત્યાં ઊભા હતા અને બધું આ દ્રશ્ય જોતા હતા. સવારી જાય છે અને આ બાળક મહારાજને કાકડી અર્પણ કરી, મહારાજ આરોગવા લાગ્યા. આ બધું રાજા છે જોવે છે અને જોઈને શું વિચાર કર્યો? જનને હોય જન કેરી શર્મ, એવો છે આખી દુનિયાનો ધર્મ. માણસને કેની બીક લાગે? માણસની બીક લાગે. કોઈ જોતું હોય તો કઈ ખોટું કાર્ય કરતો હોય ને, અને કોઈક માણસ જોતો હોય તો એ ખોટું કાર્ય કરતા બંધ થઈ જાય. માણસની બીક લાગે, પણ આ કાં તો આ ભગવાન હોઈ શકે અને કાં તો ગાંડો માણસ આવું કરી શકે. હવે એને જોતા તો એવું લાગતું નથી કે એ ગાંડા હોઈ શકે, કારણ કે આટલા બધા માણસો એને એની અસવારીમાં જોડાના છે અને એટલા બધા માણસો એને માને છે. અને મને પણ એવું લાગે છે કે આ તો પેગંબર છે, ભગવાન છે. મારા દિલમાં તો એમ દિસે છે, અતિ મોટા પેગંબર એ છે. મારા મનમાં પણ એવું થાય છે કે આ ભગવાન ખરેખર હોઈ શકે. આટલી વસ્તીમાં ભાવ સ્વીકારતા હોય તો એ ભગવાનથી જ થઈ શકે, બીજાથી કોઈથી થાય નહીં. આમ કરતા કરતા દીવાન છે એ મહારાજ હાથીની અંબાડી ઉપર બિરાજમાન હતા ને, તો દૂરથી મહારાજને પ્રણામ કર્યા છે, નમસ્કાર કર્યા છે. અને આમ કરતા કરતા અસવારી છે છેટ ઝીણાભાઈના દરબારમાં જઈ અને ત્યાં થોભી છે. પછી મહારાજ એ ઝીણાભાઈના ઘરે જ ત્યાં ઉતારો કર્યો અને પાંચીબા મહારાજના માટે સરસ મજાનો થાળ તૈયાર કર્યો હતો. તો એ થાળ મહારાજ જમ્યા છે. પછી મહારાજને સરસ મજાનું પાન બીડું આપ્યું, મહારાજ પાન બીડું પણ જમ્યા. પછી આમ કરતા કરતા હરિનવમીનો જ્યારે દિવસ આવ્યો, હરિનવમીનો ઘણો મોટો સમય મહારાજે આ જૂનાગઢમાં કર્યો. જૂનાગઢના હરિભક્તો મહારાજની આગળ આવીને પ્રાર્થના કરી હતી કે હરિનવમીનો ઉત્સવ તમે જૂનાગઢમાં કરો. તો બધાનો ભાવ મહારાજ પૂરો કર્યો છે અને મહારાજનો બર્થડે જૂનાગઢમાં આ બધા હરિભક્તો ઉજવ્યો છે. પછી આમ કરતા કરતા દેશો દેશથી ઘણા હરિભક્તો આવ્યા હતા, પણ બધાએ ગામમાંથી જે કોઈ મોટા મોટા હોય ને, જેમ સુપર મંદિરમાંથી કોઈ પ્રમુખ હોય કે મંત્રી હોય, તો એવી રીતે જે ગામમાં જે કોઈ મોટા મોટા સત્સંગીઓ હતા ને, એ મહારાજનું પૂજન કરવાને માટે આવ્યા. જીણોભાઈ, દાદોભાઈ, પીપળાના નરસિંહ મહેતા એ પણ મહારાજનું પૂજન કરવાને માટે આવ્યા છે. અગતરાયના પર્વતભાઈ એ પણ મહારાજનું પૂજન કરવાને માટે આવ્યા. માણાવદરના મયારામ ભટ્ટ અને માંગરોળના ગોવર્ધનભાઈ, આ બધાએ મોટા મોટા જે હરિભક્તો હતા ને, મહારાજના અર્ચન પૂજન કરવાને માટે આવ્યા છે.
એહ આદિક સોરઠ માય મોટા મોટા જે ભક્ત ગણાય મળીને પ્રભુની પૂજા કરી છબી અંતરમાં ધારી લીધી. આવી રીતે બધાય હરિભક્તો છે એનું પૂજન આવી ગયું. આ બધા મોટા મોટામાં એવી રીતે બધાય માનવા લાગ્યા. પછી આમ કરતા કરતા જૂનાગઢમાં નિવાસ કરતા એવા ગાંધર્વો મહારાજની પાસે આવ્યા છે, જે ગાયન કરતા હોય, વાદ્ય વગાડતા હોય. એ આખી ટીમ છે એ મહારાજને રાજી કરવાને માટે ત્યાં આવી. કર્યું સપ્ત સ્વરે શુભગાન રીજ્યા તે સુણી શ્રી ભગવાન વેદ ગાન ના જાણે અનેક એવો એ મંડળી મધ્ય એક. સારી રીતે ગાયન કરી અને મહારાજને ખૂબ રાજી કર્યા છે. સારી રીતે વગાડી, સારી રીતે ગાઈ અને મહારાજને રાજી કર્યા. મહારાજનો બર્થડે છે આજે, તેવી રીતે મહારાજના ગુણગાન ગાઈ અને મહારાજને રાજી કર્યા. પછી આ જે કઈ ટીમ આવી હતી ને, એનામાં એક સરસ મજાનું ગાયન કળાને જાણનારા એવા એક વ્યક્તિ હતા. તો મહારાજે એને મુમુક્ષુ જાણ્યો કે આ સારા એવા મુમુક્ષુ છે, પણ એની એક ખોટ હતી. એ મહારાજ એને કહેવા લાગ્યા, તમે સંસારમાં રહ્યા છો તોય દ્રઢ નિષ્કામી થયા છો, પણ ઈશ્વરનું નથી જ્ઞાન માટે તે સર્વ વ્યર્થ સમાન. મહારાજ એને કહેવા લાગે કે તમે સારા એવા મુમુક્ષુ છો, તમે સંસારમાં રહ્યા છતાં પણ તમે બ્રહ્મચર્ય પાળો છો, નિષ્કામી વર્તમાન તમે પાળો છો, અષ્ટ પ્રકારે તમે સ્ત્રીનો ત્યાગ રાખો છો, પણ તમને ભગવાનનું કઈ જ્ઞાન છે નહીં, તમે ભગવાનમાં કઈ માનતા નથી, એટલે એ તમારામાં મોટામાં મોટી ખોટ છે. અને પછી મહારાજ એને કેટલા ઉપદેશ આપી અને એને સમજાવવા લાગ્યા છે. વૃક્ષો ઉભા જે વનમાં રહે છે તે તાપ વૃષ્ટિ સગળું સહે છે, તપસ્વી તુલ્ય તપતે જણાય પ્રભુ વિના મોક્ષ નહીં પમાય. મહારાજ એને કહેવા લાગ્યા, અલગ અલગ દ્રષ્ટાંતો દઈ અને મહારાજ એને સમજાવે છે કે તમે એમ માનો છો કે હું મોટું તપ કરું છું, તો તમારા જેવું તપ તો વનમાં ઉભા એવા વૃક્ષ પણ કરે છે. જે કઈ તડકો આવે એ બધું સહન કરે છે, જે કઈ વૃષ્ટિ આવે એ પણ બધી સહન કરે છે, પવન આવે, વરસાદ આવે, ટાઢ તડકો બધું સહન કરે છે. તો એ તમારાથી મોટા તપસ્વી છે. જો સ્નાનથી મોક્ષ મળે નિદાન સદા કરે છે જળ જંતુ સ્નાન, તથાપિ તેના નહીં પાપ જાય પ્રભુ વિના મોક્ષ નહીં પમાય. અને આજે તમે તપ કરો છો એ કેવું કરો છો? તો કે ગંગા નદીમાં સ્નાન કરીએ તો આપણે પવિત્ર થઈએ, જો મહિમા હોય તો, નહીં તો એનું કઈ ફળ મળે નહીં. એમને નદીમાં નાયા હો કે ગંગા નદીમાં નાયા હો. તો આવી રીતે જો ગંગા નદીમાં સ્નાન કરવાથી જો મુક્તિ થઈ જતી હોય, એનાથી જો પુણ્ય થતું હોય, તો એનામાં કેટલાય જીવ જંતુઓ છે, અખંડ એનામાં પડ્યા છે. તો
તો તેનાથી એનું પાપ કંઈ જતું નથી, એનું પાપ નાશ પામતું નથી. એને ભગવાન મળે ને ત્યારે એનો મોક્ષ થાય છે, પણ ભગવાન વિના મોક્ષ એનો થતો નથી. પઢે જુઓ પોપટ રામ નામ, જાણે ન જે કોણ હશે જ. ભગવાનની એને કઈ ખબર નથી તો એનાથી કઈ એનો આ જન્મ સફળ નહીં થઈ જાય, એનાથી આ સંસાર સાગરને તરી નહીં જાય. જ્યારે ભગવાન મળે ત્યારે જ મોક્ષ થાય છે. નિષ્કી જવાનું. વડોતણા વૃક્ષ જટા વધારે, વાઘોડ ઊંધે શિરમાસ બારે. બહુ ધરે ધ્યાન બગો બધાય, પ્રભુ વિના મોક્ષ નહીં પમાય. વડ હોય વડ, એ વડવાઈ તમે જોઈએ ને તો એ વડ પણ જટા વધારે છે પોતાની, અને વાઘરોણ છે એ વાઘરોણ ઊંધે માથે એ લટકે. તો એનાથી શું એનો મોક્ષ થઈ જવાનો છે? એનાથી એનો મોક્ષ થવાનો નથી. જ્યારે એને ભગવાન મળશે ત્યારે તેનો મોક્ષ થવાનો છે. મહારાજ કહેવા લાગ્યા કે આ તો તમે કેવું કાર્ય કરો છો? જડ સિંચે ને બીજ ન હોય, કાંઈ ફળ તેથી પામે કોય. આ તો તમે એવું કાર્ય કરો છો. શું? તો કે જમીનમાં કઈ વાવ્યું નથી, કઈ બીજ નાખ્યું નથી, અને એમને પાણી આમ લીધા રાખે છે. હવે પાણીનો ધોધ તમે ભર્યો ને ભર્યો રાખો, પણ એનામાંથી કઈ ઉગવાનું. મહારાજ અહીંયા દર્શન આપે છે ને એવા ને એવા મહારાજ સમાધિમાં અક્ષરધામમાં એને દર્શન આપ્યા. પાય લાગ્યો પ્રભુજીને ત્યારે, અને સાક્ષાત તમારો નિશ્ચય થઈ ગયો છે, સાક્ષાત તમે ભગવાન છો. હવે હું અહીંયાથી ઘરે નહીં જાઉં, બીજે ક્યાંય નહીં જાઉં, પણ મને તમારો સાધુ કરીને તમારી પાસે રાખો. હવે મને તમારો સાધુ કરો. મારું માયાનું બંધન. મહારાજને આજીજી કરવા લાગ્યા, પ્રાર્થના કરવા લાગ્યા, મહારાજ આ માયાનું બંધન જે કંઈ છે એ બધું તોડી અને હવે મને હંમેશાને માટે તમારી શરણમાં રાખો, હંમેશાને માટે તમારી પાસે મને રાખો, તમારો સાધુ કરો. આવી જ્યારે આર્તનાદથી ગદગદ કંઠ થઈને જ્યારે પ્રાર્થના કરીને મહારાજ એને સાધુ દીક્ષા આપી છે. અને શું નામ પાડ્યું? બોલો, દેવાનંદ. આવી રીતે મહારાજે એનું નામ પાડ્યું. જળમૂળથી વાસના ટાળે, એવું કોણ કરે કડી કાળે. એવા કીધા હજારો હજાર, તોય મૂર્ખ ન માને લગાર. મહારાજે આવી રીતે કેટલા એની જળ મૂળમાંથી વાસના ટાળી આવા ઘોર કડીકાળમાં સાધુની દીક્ષા આપી છે. 1 2 100 200 એટલા નહીં, પણ હજારે હજાર હજારો સાધુને મહારાજે દીક્ષા આપી છે. મહારાજે કે આવો કડીકાળમાં પ્રતાપ જણાવ્યો, પણ મૂઢ મતીવાળા હોય ને એને જરાય પણ મહારાજનો મહિમા સમજાય નહીં. એ તો કોરા ને કોરા જ રહેવાના. પછી આમ કરતા કરતા અભયસિંહ ને અચિત્યાનંદ વર્ણી કહે છે કે હરિનવમીની રાત્રિ છે એ વીતી ગઈ અને 10મીનું પ્રભાત થયું છે. પ્રભાત થયું એટલે બધાએ પરવારી અને પછી મહારાજ સભા કરીને ત્યાં બિરાજમાન થયા છે. સરસ મજાનો એક પીપળો હતો, એની નીચે મહારાજ સભા કરી છે. અને ત્યાં ઘણા બધા સંતો કીર્તન ગાયા, ઘણી બધી મહારાજે ઉપદેશની ત્યાં વાતો કરી. એવામાં આજે હામદ ખાન છે ને રાજા,
એ મહારાજનો ખૂબ મહિમા સાંભળ્યો કે આવા મોટા ગાંધર્વ, આવી કવિત્વ વૃત્તિ એનામાં હતી, એને પણ સાધુ કરી નાખ્યો એક ઝાટકામાં. તો આવા મોટા એ ભગવાન એને મારા દરબારમાં બોલાવા છે. મારા દરબારમાં એની પધરામણી કરવી છે. મુસ્લિમ રાજ્ય છે પણ તોય એને કેટલી ભાવના છે કે એ મારા ખુદા છે, ભગવાન છે, એને મારે દરબારમાં બોલાવા છે. પછી આમ કરતા કરતા જીણાભાઈને રાજાએ બોલાવ્યા. જીણાભાઈને બોલાવી અને જીણાભાઈને કહેવા લાગ્યા કે અહીં સ્વામિનારાયણ આવે કે સ્વામિનારાયણ ભગવાન છે, અહીંયા આવે કે ના આવે? એવી વિનતી જઈને ઉચારો, કરે પાવન દરબાર મારો. રાજા છે એ કહેવા લાગ્યા કે સ્વામિનારાયણ ભગવાન છે, અહીંયા આવે કે ના આવે? એ તો ભગવાન છે, મને એની પાસે જવું જોઈએ, પણ અહીંયા બોલાવવાનું મારું કારણ એ છે કે આ મારો દરબાર છે ને એ આખો મને પવિત્ર કરવો છે, અહીંયા મને પધરામણી કરવી છે. મારે દર્શનની ઘણી આસ, તમે જાઓ કહો સ્વામી પાસ. મને એના દર્શનની ઘણી આશા છે અને આ મારો દરબાર છે એ પણ મને પાવન કરવો છે. એટલા માટે મારી વિનંતી છે, એ મારી વિનંતી તમે સ્વામિનારાયણ ભગવાનની પાસે જઈને કહો કે એ મારા દરબારમાં આવે. પછી આ જીણાભાઈ છે મહારાજની પાસે આવીને બધી વાત કરી કે આ રાજા છે એ તમારી ચાહના રાખે છે, એને ઘણો ભાવ છે, એટલા માટે તમને એ દરબારમાં તેડાવ્યા છે. પછી મહારાજ રાજાનો બોલાવો સાંભળી અને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બધા મોટા મોટા સંતો હતા ને, બધા એને ભેગા કર્યા. અને સોમલો ખાચર, સુરો ખાચર આદિ બધા ભક્તો હતા, જીણાભાઈ આદિ બધા હરિભક્તો, એને પણ મહારાજે ભેગા કર્યા. તો આવી રીતે મોટા મોટા સંતો, મોટા મોટા હરિભક્તો બધાએ મહારાજ સાથે લઈ અને મહારાજ દરબાર તરફ ચાલ્યા છે. અશ્વ ઉપર શ્રીજી બિરાજે, વાજા વિવિધ પ્રકારના વાજે. મહારાજના માટે સરસ મજાનો આ રાજાએ ઘોડો મોકલાવેલો કે આ ઘોડા ઉપર મહારાજને બેસાડી બિરાજમાન કરી અને મારા દરબારમાં તમે લઈ આવો. મહારાજ અશ્વ ઉપર બિરાજમાન થઈ અને દરબારમાં આવે છે. અનેક પ્રકારના વાજિંત્રો ત્યાં વાગે છે. પછી રાજાને થયું કે મહારાજ મારા દરબારમાં આવે છે તો મારે પણ એનું સ્વાગત કરવાને માટે જવું જોઈએ. એટલે રાજા પણ મહારાજનું સ્વાગત કરવાને માટે આવ્યા છે. સરસ મજાના ફૂલના હાર પહેરાવી મહારાજના ખૂબ પોશાક આદિક ભેટ અર્પણ કરી, પૂજન અર્ચન કરી અને મહારાજને પોતાની કચેરીમાં બેસાડ્યા છે. જે રાજા પોતે પોતાની ખુરશી ઉપર બેઠો ને, તો એ રાજાની ખુરશી ઉપર મહારાજને બેસાડ્યા છે. મહારાજ એના ઉપર બિરાજમાન થયા અને રાજા ઉપર ઘણા રાજી થયા કે તમે છો મુસ્લિમ પણ અમારો ઉપર તમને ખૂબ ભાવ છે. પછી આમ કરતા કરતા રાજાના હજુરી સેવક હતા ને, એ મહારાજને કીધું કે મહારાજ આ જે નવાબ સાહેબ છે ને એને દીકરા નથી, એના ઘરે કોઈ સંતાન નથી. ત્યારે મહારાજ કહેવા લાગે કે એનામાં શું, હવે આ અમે જાશું એના પછી આ નવાબને, આ રાજાને 2 દીકરા થશે. આવી રીતે રાજાને કીધું, પણ કોણ કીધું? રાજાના હજુરી સેવક. એ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ રાજી થઈને 2 દીકરાનું વરદાન પણ આ રાજાને આપ્યું. રાજા ખૂબ રાજી થઈ ગયો.
પછી આમ કરતા કરતા આટલી બધી વાહ સ્વામિનારાયણ ભગવાનની થઈ ને એટલે આજુબાજુ બધા હવે રાજાને ગમતા હતા સ્વામિનારાયણ ભગવાન, પણ આજુબાજુ બધા સેનાપતિઓ હતા, મંત્રીઓ હતા, એને બહુ દ્વેષ હતો સ્વામિનારાયણ ભગવાનની સાથે. તો એ બધા આમ મનમાં ઉકળતા હતા કે આ સ્વામિનારાયણ ભગવાનની નાલાસી થાય એવી રીતે આપણે કંઈક કરવું છે. કર્યો સૌએ વિચાર તે ત્યાંય, એક નરસિંહ પંડ્યો છે આઈ, શાસ્ત્ર અભ્યાસમાં છે અધૂરો, પણ વાચાળ છે વિપ્ર પૂરો. તો એ બધા દ્વેષી લોકો હતા, બધાએ વિચાર કર્યો કે આપણા ગામમાં એક નરસિંહ પંડ્યો કરીને શાસ્ત્ર અભ્યાસ કર્યો છે, પણ એ કેવો અધૂરો. પણ જ્યારે શાસ્ત્ર ચર્ચા કરે ને ત્યારે એ વાચાળ બહુ હતો, માડી મચોડીને જેમ તેમ કરીને ઓને હરાવી દેતો, આડવડું જેમ તેમ કરીને સામેવાળાને હરાવી દે. તો આપણે એને આ સ્વામિનારાયણની સાથે ચર્ચા કરવાને માટે બોલાવીએ, અને સ્વામિનારાયણ એની સામે હારી જશે તો આખા દરબારમાં એની નાલાસી થશે અને બધા એનું અપમાન કરશે. પછી આમ કરતા કરતા શ્રીજી મહારાજ ઘણી બધી ઉપદેશની વાતો આ રાજાની આગળ કરી કે રાજા હોય તો એને કેવી રીતે રાજ્ય કરવું જોઈએ, અને કેવી રીતે રાજાનું રાજ્ય છે એ લાંબુ હાલે, કેવી રીતે પરિવારમાં સંપ થાય. આવા બધા જે ઉપદેશના વાક્યો છે એ રાજાની આગળ મહારાજે કીધા છે. પછી આમ કરતા કરતા બધા દ્વેષી લોકો હતા ને એ બધા કેવા લાગ્યા, પંડ્યો નરસિંહ છે વિપર એક, ભણ્યો છે તે તો શાસ્ત્ર અનેક, ઘણા દીનથી તે ધારે આવું, સ્વામી સાથે હું ચર્ચા ચલાવું. બધા દ્વેષી લોકો હતા, કહેવા લાગ્યા કે આપણા ગામમાં એક નરસિંહ પંડ્યો કરીને એક વિદ્વાન છે, ઘણા બધા શાસ્ત્રોની એને અભ્યાસ કર્યો છે, અને ઘણા દિવસથી એને મનમાં એવી એક આશા છે, એક એવી ભાવના એને છે કે સ્વામિનારાયણની સાથે હું ચર્ચા કરું. બીજા બધાની સાથે ચર્ચા કરી છે, એનામાં એ જીતીને આવ્યો છે, તો સ્વામિનારાયણની સાથે મારે ચર્ચા કરવી છે. રજા દ્યો તો તેડાવીએ રાય, થાય ચર્ચા તો આનંદ થાય. હે રાજન, હવે એવી એની ભાવના છે, તમે જો રજા દેવતા હો તો એને આપણે આપણા રાજ્યમાં તેડાવીએ, અને સારી એવી જ્ઞાન ગોષ્ઠી થાય, ચર્ચા થાય, તેનામાંથી આપણે પણ ઘણું જ્ઞાન મળે, શીખવા મળે અને આનંદ થાય. ત્યારે રાજા કીધું કાંઈ વાંધો નહીં, એવો સારો તમારો વિચાર હશે તો ભલે આવે, બોલાવો એને. અને આ બાજુ નરસિંહ પંડ્યો આવ્યો અને કપાળમાં ભભૂત લગાવીને, અને નાક કેવું છે એનું, નાક તો જાણે દેડકું ધર્યું. નાક જાણે દેડકું હોય ને, આખું દેડકું એમને લગાવ્યું હોય એવું એનું નાક હતું. લીટ તો લુગડેલું તો જાય, તેના ડાઘ ઘણા જ દેખાય. એવું તો ઈ અપવિત્ર હતો, જ્યાં વિષ્ટા જોયે ને ત્યાં પોતાનું કપડું આમ અડાડે અને એની સુગંધ લેતો, આવો તો ઈ અપવિત્ર. અને ખૂબ મુખમાં તમાકુ દેખાય, મુખ તે થકી તેનું ગંધાય. મુખમાં શું ખાય? તમાકુ ખાય, અને એના દ્વારા એનું મુખ છે એ પણ ગંધાતું હતું. હાથ ટૂંકડા ને લાંબા કાન, આંખ્યો ઊંડી તે
કાન કેવા હતા? લાંબા લાંબા હો. અને આંખો પણ એવી આમ અંદર આમ ઘરેલી હતી, અંદર ઘૂસેલી. અને એના દાંત કેવા હતા? દાંત બે તો દેખાય બહાર. બે દાંત એવા આમ બારે દેખાય ને. તો આવી રીતે એની દેહની એની આકૃતિ હતી. તો આવો જોઈ અને રાજા તો વિસ્મય પામી ગયા કે આ લઈ લઈને હવાને લઈ આવાય. ભૂપે ચિત્તમાં કીધો વિચાર. રાજા વિચાર કરવા લાગ્યા, ક્યાંથી દારિદ્ર આ ચાલી આવ્યું, એને દરબારમાં કોણ લાવ્યું, એની આકૃતિ મૂર્ખમાં ઠરશે, એ તે શાસ્ત્રની ચર્ચા શી કરશે. રાજા વિચાર કરવા લાગ્યા કે આ ગરીબ જેવો અહીંયા ક્યાં આવ્યો? મારું આ રાજ્ય હતું એને અબડાવી નાખ્યું, આને દરબારમાં લઈ કોણ આવ્યું? એમ કરીને રાજા થોડાક આમ ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે આને કોણ વિદ્વાન કે? આની ગણતરી તો બધા મૂર્ખમાં કરે એવી છે, અને એ શાસ્ત્રની શું ચર્ચા કરનારો છે? પછી આમ કરતા કરતા સભામાં મહારાજ બિરાજમાન હતા. પછી મહારાજ કહેવા લાગ્યા કે હવે અમે ઉતારે જવું છે, અમને તમે રજા આપો તો અમે અહીંયાથી વિદાય લઈએ. અમારા સાધુ સંતો છે એ થોડીક વાર અહીંયા રહેશે, અને જે કઈ આ વિદ્વાન તમારા આવ્યા છે એને જે કઈ શાસ્ત્ર ચર્ચા કરવી હશે તો આ સંતો છે એને ઉત્તર આપશે. પછી એમ કરીને મહારાજ ઉતારે ગયા છે, અને નિત્યાનંદ સ્વામી આદિ બધા સંતો હતા ને એ બધા સભામાં એમને મોજૂદ રહ્યા છે. અને ત્યાં બધાએ દ્વેષી બોલ્યા, પંડ્યો નરસિંહ પંડિત જેવો, સો ગાઉં વિશે નથી એવો. બધા દ્વેષી લોકો હતા એ શું કહેવા લાગ્યા? નરસિંહ પંડ્યા છે એની વાવા કરવા લાગ્યા છે, ઉશ્કેરવા લાગ્યા કે આ નરસિંહ પંડ્યા છે એના જેવો વિદ્વાન તો આજુબાજુ 100 ગાંવ સુધી એના જેવો કોઈ વિદ્વાન મળે નહીં. અને આ નરસિંહ પંડ્યો અંદરો અંદર આમ ફૂલાયો કે આ મારી કેટલી વાવા કરે છે. કહે નરપતિ ચર્ચા ચલાવો, ક્યાંથી અવસર આવશે આવો. રાજા કહેવા લાગે કે વાંધો નહીં, તમે કયો છો વિદ્વાન, હમણાં જ ખબર પડી જશે કેવા વિદ્વાન છે. ચર્ચા હવે ચાલુ કરો. સારો એવો યોગ આવ્યો છે, અવસર આવ્યો છે, એનામાંથી જે કંઈ જ્ઞાન મળશે અમે પણ ગ્રહણ કરશું. માટે શાસ્ત્ર ચર્ચા છે હવે તમે ચાલુ કરો. ત્યારે રાજાએ આવી જ્યારે આજ્ઞા આપી ને કે શાસ્ત્ર ચર્ચા ચાલુ કરો, ત્યારે પંડ્યો કહેવા લાગ્યો કે પહેલા હું પૂછીશ એમ કરીને કહેવા લાગ્યો, એક પ્રશ્ન પૂછું છું હું એમ, પ્રભુ પદ ને નમે સૌ કેમ, હાથ મુખ ને કે માથા જોઈ, નમો કોઈ કહે નહીં કોઈ. આ નરસિંહ પંડ્યો છે એક પ્રશ્ન પૂછ્યો કે બધાએ જ્યારે ભગવાનના દર્શન કરે ત્યારે બધાએ મસ્તક નમાવે તો ક્યાં નમાવે? ભગવાનના ચરણમાં નમાવે ને. તો એ ભગવાનના ચરણમાં શું કેમ નમાવે મસ્તક? કેમ હાથમાં નહીં, કેમ મસ્તકમાં નહીં, બીજે જગ્યાએ ક્યાંય નહીં, પણ ચરણમાં જ કેમ મસ્તક નમાવે છે માણસ? ત્યારે નિત્યાનંદ સ્વામી બોલવા લાગ્યા કે નિત્યાનંદ બોલ્યા મુનિરાય, વદે પદ સર્વાંગ બદાય.
નિત્યાનંદ સ્વામી કહેવા લાગ્યા કે જો ચરણમાં મસ્તક નમાવે તો એનામાં બધાય અંગમાં મસ્તક નમાવ્યું એમ આવી જાય. એક ચરણમાં નમાવે તો બધાય આવી જાય. નમે ચરણારવિંદને જેહ ખરો દાસનો ધર્મ છે તેહ. નિત્યાનંદ સ્વામી કહેવા લાગ્યા કે જો ચરણમાં મસ્તક નમાવે તો એ ખરો દાસ કહેવાય. દાસનું એ લક્ષણ છે. બીજાથી કોઈથી નમાય નહીં. દાસ થાય, નિર્માની થાય તો જ ઝુકાય ને. તો આવી રીતે દાસનો ધર્મ છે. એ ચરણમાં જ મસ્તકને નમાવે છે. ત્યારે આ પંડ્યો શું કહે? કહે પંડ્યો એ તો વાળ્યો ઘોટો, આપ્યો ઉત્તર તે બધો ખોટો. આ તમે જવાબમાં ખોટો વાળ્યો છે. આ તમે ઉત્તર સાચો નથી આપ્યો. આ ઉત્તર તમારો ખોટો છે. વસીને મેં તો કાશીમાં વાસ, કર્યો છે ઘણો શાસ્ત્ર અભ્યાસ. મારા પ્રશ્નનો ઉત્તર જાણે એવો કોઈ નથી એ હટાણે. પછી પંડ્યો કહેવા લાગે કે આ તમારો ઉત્તર ખોટો છે. હું કાશીમાં જઈને કેટલો બધો શાસ્ત્ર અભ્યાસ કર્યો છે. ઘણા વર્ષો સુધી કઠિન તપશ્ચર્યા કરીને હું વિદ્યા અભ્યાસ કર્યો છે. અને આ મારા પ્રશ્નોનો ઉત્તર કોઈથી થઈ શકે એમ છે જ નહીં. આ દુનિયામાં એવો કોઈ છે જ નહીં. કહે સ્વામી મને સૂઝ્યો જેવો, આપ્યો મેં એનો ઉત્તર એવો. નિત્યાનંદ સ્વામી કહેવા લાગે કે મને જેવો ભાસ્યો એવો ઉત્તર તમારી આગળ કીધો. અને આવું જ હોય છે. ભગવાનને ચરણમાં જ બધા મસ્તક નમાવે છે. બીજો ઉત્તર આપ બતાવો, સભાસદ સૌને સમજાવો. નિત્યાનંદ સ્વામી કહેવા લાગ્યા કે જો બીજો મારા કરતા પણ તમને સારો એવો ઉત્તર આવડતો હોય અને સાચો ઉત્તર તમને આવડતો હોય તો તમે એનો ઉત્તર આપો, તો આ બધા સભાજનોને શીખવા મળે એનામાંથી. કહે પંડ્યો જો શીખવું તમને, પછી કોણ પૂછે આવી અમને. પંડ્યો શું કહેવા લાગ્યો કે જો તમને એનો ઉત્તર આપી દઉં તો પછી આ બધા એનો ઉત્તર જાણી જાય. પછી મારી વેલ્યુ શું રહે? હું પ્રશ્ન પૂછું તો આનો ઉત્તર કોઈ આપી શકે નહીં, તો મારી વેલ્યુ કઈ રહે નહીં. ખરો અર્થ ગુરુની કૃપાથી, એક હું જ શીખ્યો છું શીખ્યાથી. પંડ્યો કહેવા લાગ્યો કે આનો સાચો એવો ઉત્તર હું એક જ શીખ્યો છું આ દુનિયામાં. મારા ગુરુ હતા, એના ઘણા બધા શિષ્યો હતા, પણ બધા આળસુ હતા. હું એક મહેનતી હતો અને મારા ગુરુની પાસે જઈ અને આ પ્રશ્નનો સાચો એવો જવાબ હું એકલો જ શીખ્યો છું આ દુનિયામાં. બોલ્યા પંડ્યો મૂછે ધરી હાથ, કેવો એટીટ્યુડમાં આવી ગયો. સાચો અર્થ સુણો સૌ સાથ. આમ એકદમ આમ સાવધાન થઈ એમ આમ થોડો ખોખારો ખાઈ અને કેવા લાગ્યો મુછ ઉપર આમ હાથ દઈને કે સાચો એનો જે ઉત્તર છે એ તમે બધા સાંભળો. પ્રભુના પગમાં નથી માયા, બીજા અંગમાં માયાની છાયા. પંડ્યો શું કહેવા લાગ્યો કે ભગવાનના ચરણમાં એક માયા નથી. ભગવાનના ચરણ છે એ જ ખાલી દિવ્ય છે અને બીજા બધા અંગમાં માયા રહેલી છે. હાથમાં કયો, મસ્તકમાં રહ્યો, મસ્તકમાં કયો કે હૃદયમાં કયો, એ બધી જગ્યાએ માયા રહેલી છે.
પણ ભગવાનના ચરણ છે ને એનામાં જ ખાલી માયા નથી, એટલે બધા એને ચરણમાં નમસ્કાર કરે છે, ચરણમાં મસ્તક નમાવે છે. માટે પદ ને પવિત્ર પ્રમાણી, વંદુ પદ ને વદેશે ઉવાણી. આવી રીતે એનો ઉત્તર કર્યો કે મહારાજના ચરણ છે એ જ ખાલી દિવ્ય છે. આખું અંગ છે એ કેવું છે? માયાથી ભરેલું છે. પણ મહારાજના ચરણ છે એ જ ખાલી પવિત્ર છે અને દિવ્ય છે. એટલા માટે બધા એને પગમાં ચરણમાં નમસ્કાર કરે છે. ભાખ્યું ખોખરું પંડે બોલાય, તેથી સમજી શક્યા નહીં રાય. હવે પંડ્યો હતો એનું જ્યારે વર્ણન કર્યું તો એનામાં શું આવ્યું? એના બે દાંત ક્યાં હતા? બારે હતા. એટલે બોલતો ને થોડુંક આમ થોથડું બોલતો. એક તો એકદમ સ્પીડમાં બોલે અને પાછું તોતરું બોલે, એટલે સમજાણું નહીં. એટલે રાજા કહેવા લાગ્યા કે આ ભાંગેલું તૂટેલું બોલ્યો એનામાંથી મને કઈ સમજાણું નહીં. મારા રાજા છે એ નિત્યાનંદ સ્વામીને પૂછા કરવા લાગ્યા કે આ દ્વેષી લોકો બધા જય જયકાર કરે છે અને આ પંડ્યાએ શું એવો ઉત્તર આપ્યો કે આ બધા જય જયકાર કરે છે? મુનિને પૂછ્યું મસ્તક નામી, કહો સી ચર્ચા થઈ સ્વામી. રાજા પૂછા કરવા લાગે કે સ્વામી આ પંડ્યો શું ઉત્તર આપ્યો એને મને વિસ્તારથી સમજાવો. ત્યારે નિત્યાનંદ સ્વામી કહેવા લાગ્યા કે આ પંડ્યો એમ કહે છે, ખુદાના તો કદમ છે જ પાક, બીજું છે આખું અંગ ના પાક. રાજા ને નિત્યાનંદ સ્વામી કહેવા લાગ્યા કે રાજન આ પંડ્યો છે ને એ એવો ઉત્તર આપ્યો કે આ ખુદાના એટલે ભગવાનના જે ચરણ છે ને એ જ ખાલી દિવ્ય છે અને આખું જે શરીર છે એ માયાથી ભરેલું છે. આવી રીતે આ પંડ્યો ઉત્તર આપે છે. ત્યારે રાજા કહેવા લાગ્યા, હો કહે ભૂપ એ તો ભૂલ મોટી, પંડે જે કહી તે વાત ખોટી. હવે વિચાર કરો, રાજા છે પણ તો એને ભગવાનનું જ્ઞાન તો છે. રાજા કહેવા લાગ્યા કે આ તો મોટી ભૂલ છે, આ પંડ્યાએ ઉત્તર કર્યો એ ખોટો છે, એની વાત ખોટી છે. ખુદા તો પૂરેપૂરા છે પાક, ભગવાનનું આખું જે વિગ્રહ છે એ આખું દિવ્ય છે. કોણ એને કહે જના પાક, એને કોણ માયાથી સહિત એવું કહી શકે? માયાથી ભરેલું છે એવું કોણ કહી શકે? આખું જે ભગવાનનું શરીર છે એ દિવ્ય છે. એવું સાંભળી નરસિંહ પંડ્યો, બીજું પ્રશ્ન તે પૂછવા મંડ્યો. હવે રાજા ના પાડી દીધી કે આ તમારો ઉત્તર ખોટો છે અને તમે જેમ તેમ કરીને ભરમાવો છો એ કઈ ચાલશે નહીં. સારી રીતે તમે શાસ્ત્ર ચર્ચા કરો. આવી રીતે જ્યારે કીધું ને ત્યારે આ પંડ્યાની ખૂબ નાલાસી થઈ. બધા એનું અપમાન કરવા લાગ્યા. પછી પંડ્યાને થયું કે વાંધો નહીં, આ એક પ્રશ્ન હતો એનામાં મારો વિજય ન થયો, પણ હવે એક બીજો પ્રશ્ન પૂછું છું, એ કેને આવડે નહીં એવો છે. સ્વામીને કહો છો ભગવાન, કેમ માને તે સૌ મતિમાન. સ્વામી જો એક ગ્રંથ બનાવે, પછી કાશીએ તે મોકલાવે. કરે માન્ય તે સૌ વિદ્વાન, ત્યારે સ્વામી ખરા ભગવાન.
નરસિંહ પંડ્યો છે કહેવા લાગ્યો કે તમે સ્વામિનારાયણને ભગવાન કહો છો, તો એ મૂઢમતી વાળા બધા ભગવાન એને કેમ માને? હવે એમને એમ ભગવાનની સીટમાં ચડીને બેઠા છે, એમ કઈ એને અમે ભગવાન એને માનીએ નહીં. ભગવાન ક્યારે માનીએ? તો કે એક ગ્રંથ બનાવે, ગ્રંથ બનાવી અને કાશીઓના જે પંડિત છે, જે વિદ્વાન છે, એની પાસે મોકલે. અને એ કાશીના પંડિત એ વાંચીને એને એમ થાય કે ના, આનામાં જે કઈ જ્ઞાન છે, એનામાં વિદ્વત્તા છે, તો આ ભગવાન થવાને યોગ્ય છે. એવી રીતે જ્યારે કાશીના વિદ્વાન કહે ને, ત્યારે એ ભગવાન સાચા કહેવાય. નહીં તો તમે આ એમને ખોટા માની બેઠા છો, એ કઈ ભગવાન ન કહેવાય. સુણી સંતને પૂછ્યું રાજાએ, કહો શું કહ્યું તે પંડ્યાએ. હવે એક તો તોતડો અને એકદમ સ્પીડમાં બોલ્યો એટલે રાજાને કઈ સમજાયું નહીં. એટલે વળી રાજા નિત્યાનંદ સ્વામીને કહેવા લાગ્યા કે સ્વામી, આ પંડ્યો શું કહે છે, મને કયો. ત્યારે નિત્યાનંદ સ્વામી કહેવા લાગ્યા કે આ પંડ્યો એમ કહે છે, ખરો સૂર્ય તો કહેવાય ક્યારે, તેને દુનિયા બધી માને ત્યારે. નહીં તો નહીં સૂરજ તેહ, એમ બોલે છે પંડ્યાજી એહ. હે રાજન, આ પંડ્યો એમ કહે છે કે આ જે સૂરજ ઉગ્યો છે ને, એ સૂરજ ક્યારે કહેવાય? તો કે આખી દુનિયા જ્યારે એમ માને કે ના આ સૂરજ છે, તો સૂરજ ઈ કહેવાય. નહીં તો કોઈ એને સૂરજ ન માને, કોઈ એક માણસ એને સૂરજ ન માને, તો આને કઈ સૂરજ ન કહેવાય. આવી રીતે આ પંડ્યો ઉત્તર કરે છે. અને અર્થ પણ એવો જ થયો ને. હવે આખી દુનિયા એને ભગવાન માનવાની છે, ભગવાનનો નિશ્ચય આખી દુનિયાને થવાનો છે. હવે એ લોકો મૂઢમતી વાળા એવા લોકો એમ કે આ ભગવાન નથી, તો એ શું ભગવાન મટી જવાના? એ તો ભગવાન રહેવાના જ છે. એટલે નિત્યાનંદ સ્વામી કહે છે કે હે રાજન, આ પંડ્યો આવી રીતે ઉત્તર કરે છે. એવું સાંભળી બોલ્યા નવાબ, એ તો પંડ્યાનો જૂઠો જવાબ. બધી દુનિયા કહે નહીં તોય, જે છે સૂર્ય તે સૂરજ હોય. આવું સાંભળી અને રાજા કહેવા લાગ્યા કે આ પંડ્યા છે એ ખોટો છે, એનો ઉત્તર છે એ ખોટો છે. બધી દુનિયા એ સૂરજને સૂરજ નહીં કે, તો એ શું સૂરજ મટી જવાનો હે? એ તો સૂરજ સૂરજ જ રહેવાનો છે. સવાર થશે ને એ ઉગશે, તાપ આપશે, એવી જ રીતે એનું કાર્ય તો એ ચાલુ જ રાખવાનો છે. તો આવી રીતે જ્યારે રાજાએ એને ભરી સભામાં જ્યારે બોઠો પાડ્યો ને, ત્યારે ઘણા બધા એને અપમાન કરવા લાગ્યા. અને એ પંડ્યો છે, બોઠો પડ્યો એટલે મોઢું ચડાવી અને ઘર ભેગો થઈ ગયો. પંડ્યાજી તો પોતે ઘેર ગયા, દ્વેષીઓ પણ દાજીને રહ્યા. પંડ્યાજી ઘરે હાલ્યા ગયા અને આ બાજુ બધા દ્વેષી લોકો હતા, એ પણ અંદરો અંદર ઉકળવા માંડ્યા કે આપણે ગમે એટલી ટ્રાય કરી, કોશિશ કરી, પણ આપણે સાચા ઠર્યા નહીં. આપણે એમ હતું કે સ્વામિનારાયણનું ને એના સંતનું અપમાન કરાવીએ, પણ એ તો બધી વાતે પૂરા છે, બધું એને જ્ઞાન છે, આપણે એને કોઈ રીતે હરાવી શકશું નહીં. એવી રીતે દાજીને મનમાં જ એનો જે દાગ હતો એ સમાવી લીધો. મુનિને દીધું રાજાએ માન, ગયા તે પણ જ્યાં ભગવાન. પછી નિત્યાનંદ સ્વામી આદિક બધા સંતો હતા ને મોટા મોટા, એ બધા સંતોને રાજાએ ખૂબ દાન દક્ષિણાઓ આપી છે, વસ્ત્ર અલંકારો આપ્યા છે. પછી બધી ભેટ સ્વીકારી અને બધા સંતો છે એ પાછા ઝીણાભાઈના દરબારમાં આવી અને મહારાજના ચરણોમાં અર્પણ કરી દીધી છે. અને આ બધી વાત જે કંઈ બની હતી ને,
મહારાજને સંભળાવ્યો. મહારાજ પણ બહુ રાજી થયા કે સંતો તમે તો વિજયનો ડંકો વગાડીને આવ્યા. હતા કંઠમાં પુષ્પના હાર, નિત્યાનંદને આપ્યા તે વાર. નિત્યાનંદ જીત્યા સભા જેહ, પ્રભુ પ્રગટ પ્રતાપથી તેહ. નિત્યાનંદ સ્વામીને મહારાજ પોતાના કંઠમાં જે કંઈ પુષ્પના હાર પહેર્યા હતા ને બધાએ પુષ્પના હાર નિત્યાનંદ સ્વામી આદિ બધાએ સંતોને પહેરાવ્યા અને ખૂબ મહારાજ મહિમા ગાવા લાગ્યા છે. રાજીપો વ્યક્ત કર્યો છે કે આ નિત્યાનંદ સ્વામી સભા જીતીને આવ્યા. પણ નિત્યાનંદ સ્વામી મનમાં એમ નથી માનતા કે હું સભા જીતીને આવ્યો. શું માને છે કે આ જે કંઈ થયું છે કેના દ્વારા થયું છે? મહારાજના પ્રતાપથી આ બધું થયું છે અને જે કંઈ થાય છે મહારાજના પ્રતાપથી થાય છે. આવી રીતે મહારાજ એ જૂનાગઢમાં રહી અને ખૂબ લીલાઓ કરી છે. પછી મહારાજ બધા ભક્તોને કીધું કે અમને હવે આગળ જવું છે. બધા ભક્તો દિલગીર થઈને મહારાજને પ્રાર્થના કરવા લાગે કે મહારાજ થોડાક દિવસ થયા છે, હજી થોડાક દિવસ રહ્યો ને. પણ મહારાજ કહેવા લાગ્યા કે હવે ગઢપુરથી દાદા ખાચર જીવુભાઈ આદિ બધાનો પત્ર આવ્યો છે, એ પણ બધાએ દિલગીર થઈને ત્યાં રહ્યા છે, તો અમને હવે ગઢપુર જવું પડશે. એટલા માટે મહારાજ ત્યાંથી ચાલતા ચાલતા બધાએ ગામમાં વિચરણ કરતા કરતા 2 દિવસ 1 દિવસ રોકાતા મહારાજ અંતે ગઢપુર જઈને રહ્યા છે. અનેક ચરિત્રો છે. અભયસિંહને અચિત્યાનંદ વર્ણીસિંહ કહે છે. હજી પણ ઘણા બધા ચરિત્રો છે. એ હવે આપણે બપોર પછીના કથા સત્રમાં સાંભળશું. અત્યારે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાન. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવ માધવમ કેશવમ કામ